નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં આગનો બનાવ બનતા 15 થી વધુ કામદારો દાઝી ગયા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીકેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના ઉત્પાદન યુનિટ 1 તરફથી આગની શરૂઆત થઈ હોવાનું સામે આવ્યું હતું. થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશમાં ઊંચે ઉડતા નજરે પડ્યા હતા, જે દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં ઝઘડિયા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગની ગંભીરતા જોતા આસપાસની ઇન્ડસ્ટ્રીયલ યુનિટને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. આગની ઘટનામાં અંદાજે 15 થી 16 જેટલા કામદારો દાઝી જવા તેમજ ધુમાડાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર હાલત ધરાવતા કેટલાક કામદારોને અંકલેશ્વર તથા જિલ્લા બહારની વિશેષ હોસ્પિટલોમાં રેફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં સાગર પટેલ, અરુણ તિવારી, કલ્પેશ વસાવા, શકીલ આફતાર, હાર્દિક પરમાર, બુધનકુમાર, અમનકુમાર, હરિપ્રકાશ, રોનક પટેલ, પ્રવીણસિંહ, રમેશ વસાવા, મુસ્ઠનકુમાર, ઈશાન યાસીન અને રાકેશ વસાવા સહિતના કામદારોનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીમાં આગ લાગવાનો જે બનાવ બન્યો છે તેમાં કામદારો કંપનીના યુનિટ 1 થી ગેટ સુધી ઈજાગ્રસ્ત અને કપડાં સળગી ગયેલી તેમજ શરીરે દાઝી ગયેલી હાલતમાં સિક્યુરિટી ગેટ સુધી દોડી આવતા જોવા મળ્યા હતા. જેમાં એક વિડીયોમાં કામદાર એમ્બ્યુલન્સ બોલાવવા માટે કહી રહ્યો હોવાનું સંભળાય છે કે એટલે સારવાર માટે આવી પરિસ્થિતિમાં રાહ જોવી પડે, જે સુરક્ષા વ્યવસ્થા અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના વિષય પર સવાલો ઊભા કરે છે. પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ ખામી થવા અથવા રાસાયણિક પ્રક્રિયાના કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીઆઈડીસી તંત્ર તથા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કંપની સંચાલકોના જણાવ્યા મુજબ મિથેનોલમાંથી આગ લાગી વકરી હતી. આગની ઘટનાના પગલે ઉદ્યોગ વિસ્તારમાં સલામતીના ધોરણો, ફાયર સેફ્ટી સિસ્ટમ અને ઇમરજન્સી વ્યવસ્થાઓ અંગે ફરી મોટા પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી, કારણ કે ઝઘડિયા જીઆઈડીસી કેમિકલ ઉદ્યોગ માટે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર નિયંત્રણ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા. આગની ઘટના બાદ કંપનીના માલિકો, મામલતદાર, જીપીસીબીના અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય રીતેશ વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નર્મદા જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો હોવાની વાત ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ ઉપરથી કહી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે, જેમાં ચૈતર વસાવાના ગઢમાં ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં સભા ગજવી છે, તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજપીપળા ખાતે આવી ચૂક્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહની ડેડિયાપાડા અને રાજપીપળામાં જાહેર સભા થઈ છે, જેમાં ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાએ 1 વર્ષ સુધી પ્રવેશવા પર પ્રતિબંધ છે, ત્યારે તેમના બંને પત્નીઓ જાહેર મંચ પરથી ચૈતર વસાવા પ્રતિ પ્રચાર કરી ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે. જેમાં વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપ છાવણીમાં હલચલ મચી ગઈ છે. વર્ષાબેને આ બાબતનો ખુલાસો કરતા જણાવતા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા બંનેએ ખુલાસો કરવાની ફરજ પડી છે. આ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો છે. નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે ઝઘડો થયો છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૂંટણી જીતવા માટે નીલ રાવને મેં થોડા ઊંચા અવાજમાં કહ્યું હતું, પણ વર્ષા વસાવાએ જે વાત કરી છે તે વાત બિલકુલ ખોટી છે. એવી કોઈ ઘટના બની જ નથી. વર્ષા વસાવા મારી દીકરી સમાન છે. જેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિઓએ ગેરમાર્ગે દોરીને આ લાફો માર્યો તે વાત જબરજસ્તી બોલાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારતા ચૈતર વસાવાએ મારા વિરુદ્ધ પ્રચાર કરાવ્યો છે. આમ આદમી પાર્ટી મારી અને ચૈતર વસાવા વચ્ચે ફાટ પડાવવા માટે ખોટી રીતે
તેમને ચઢાવી રહ્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાએ મને કહ્યું કે તમને મારી વિરુદ્ધ બોલવાની ઈચ્છા નહોતી, પણ પાર્ટી કહે છે એટલે બોલવું પડે છે, તેમ જણાવ્યું હતું. અને આપણા જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો. અમે તમારા જવાબની રાહ જોઈએ છીએ કે તમારે લાફો કેમ ખાવો પડ્યો. તમે એટલા મોટા વડીલ છો, છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે. સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી છે. એટલે કોઈ પણ ચૂંટણી હોય એમાં વાદ વિવાદ હોય, આક્ષેપબાજી હોય, અને આમ આદમી પાર્ટીના નેતાઓ હદ વટાવી દીધી છે જૂઠાણું ચલાવવામાં. હદ વટાવી દીધી છે. અને આપ બધા જાણો છો તેમ સોશિયલ મીડિયામાં પણ અમારી પાસે એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે અમને દબાવી શકે, કે અમને બદનામ કરી શકે. ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે. બીજી બધી પાર્ટીઓ કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યાં શું કામ કરે છે, સક્રિય છે કે નિષ્ક્રિય છે, એ સતત મોનિટરિંગ કરતી હોય. તમારી જિલ્લાની મિટિંગ હતી તો જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ કે ભાઈ મેં એમને કીધું કે અમુક સીટો પર બધું ધ્યાન આપો તમે. અને જિલ્લાના સંગઠનના બાકીના લોકો થોડા જે જૂઠાણું ચલાવે છે આમ આદમી પાર્ટીના, એને આક્રમક રીતના એને જવાબ આપો. અને જે સોશિયલ મીડિયામાં કેટલુંક અમારા માટે બેફામ ગાળો બોલે છે એમના લોકો, કે મેં કહ્યું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો. આ બધી વાતચીત કરી. અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે. આ રીતના મેં એમની વાતચીત થઈ. એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ. કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું. મારે જીતવું છે, તાલુકા પંચાયત જીતવું, જિલ્લા પંચાયત જીતવું છે, ને જુઠ્ઠા લોકો, આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોની સાથે મારે લડવાનું છે. અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતો હતો, તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે. ગુજરાતની અંદર કોઈ પાર્ટીઓએ હિંમતભેર ચૈતર વસાવાને કાઉન્ટર કરવાની કોઈ હિંમત નથી કરી. એટલે સ્વાભાવિક છે કે મને ટાર્ગેટ બનાવીને ચાલે. ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે. પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો, તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો, અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ, કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, ના એમ ચૂંટણી બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. તો એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું, અને મારા પાર્ટીમાં મારે એક ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કે પ્રકારે મારે બોલવું પડ્યું.
નેત્રંગ ખાતે આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન શોમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. નેત્રંગના કાકડકુઈ ખાતે આયોજિત 51 નવયુગલોના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ વિશેષ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ભરૂચ જિલ્લાના દુર્ગમ આદિવાસી વિસ્તાર ગણાતા નેત્રંગના કાકડકુઈમાં આવેલી માધવ વિદ્યાપીઠ આજે મંગલમય ગીતો અને હર્ષો ઉલ્લાસથી ગુંજી ઉઠી હતી. વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે અહીં વિશ્વ બંધુ પરિણય સંસ્કાર મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જ્ઞાતિના 51 યુગલોએ એક જ મંડપ નીચે પ્રભુતાના પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નો એ માત્ર ખર્ચ બચાવવાનો માર્ગ નથી, પરંતુ તે સામાજિક સમાનતા અને સમરસતાનું પ્રતીક છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વિકસિત ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સમાજહિત અને રાષ્ટ્રહિતના નવ સંકલ્પોને દંપતીઓએ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. રાજ્ય સરકાર કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓ દ્વારા દીકરીઓના લગ્ન પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારોને પડખે મક્કમતાથી ઊભી રહે છે. સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે છેવાડાના આદિવાસી અને વંચિત સમાજનું કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રીએ નવપરિણીત યુગલોને સફળ દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેને સાચા અર્થમાં સામાજિક એકતાનું उदाहरण पूરું પાડ્યું હતું. हाँ, आदिवासी क्षेत्र में यहाँ पर विकास होवे, सभी बच्चे बच्चियां अच्छी तरह से पढ़े, आत्मनिर्भर बने और यहाँ पर प्रदूषण बिना के बहुत सारे उद्यम और उद्योग खड़े किए जाए, ऐसी हमने आज सीएम साहब से चर्चा की है और इस विषय में हम आगे विचार कर रहे हैं कि विद्या भारती शिक्षण समिति के साथ में मिलकर यहाँ पर विकास का अवसर बनाया जाए. 2 लाख करोड़ની જનજાતીય કલ્યાણ યોજના આદિવાસી કલ્યાણ માટે આપી છે. આદિવાસીઓ વંચિતોના કલ્યાણની બધી જ યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી 100% પહોંચે તે માટે આપણે સેક્યુલર એપ્રોચનો મંત્ર રાખ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના 9 સંકલ્પો આપ્યા છે. એ 9 સંકલ્પો માટે આપણે પહેલો સંકલ્પ પાણી બચાવો, बीजो एक पेड़ मां के नाम, स्वच्छता, वोकल फॉर लोकल, देश दर्शन, प्राकृतिक खेती, हेल्दी और आरोग्यप्रद जीवन शैली, योग और रमतगमत जीवन नो हिस्सो बने અને ગરીબોની સહાયતા. આ સમૂહ લગ્નોત્સવ માં લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવદંપતિ અને અહીંયા 31 સર્વે મહાનુભાવ. અંકલેશ્વર નજીક આવેલ મુલડ માંડવા ટોલ ટેક્સ વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાતા હોવાનો આક્ષેપ કરી પોલીસને લેખિતમાં ટ્રાન્સપોર્ટરોએ ફરિયાદ કરી હતી. અંકલેશ્વર નજીક આવેલા માંડવા મુલદ નર્મદા બ્રિજ ટોલ ટેક્સ ફરી વિવાદમાં આવ્યો છે. ટોલ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલવાતા ગેરવર્તણૂક અને ધાક ધમકીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લાના માંડવા નર્મદા બ્રિજ ટોલ ટેક્સ પર ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપો સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતના સરથાના વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રાજેશ ભોળા રામાણી દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે ટોલટેક્સ પર કાર્યરત કેટલાક પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ વાહન ચાલકો સાથે અભદ્ર વર્તન કરી નિયમ કરતાં વધુ રકમ બળજબરીથી વસૂલતા હોવાના આરોપો છે. ફરિયાદ અનુસાર ઓવરલોડના બહાને વાહન ચાલકો પાસેથી વધારાની રકમ લેવામાં આવે છે તેમજ કેટલાક કર્મચારીઓ ચાલુ વાહનો પાસે જઈ જોખમી રીતે વસૂલાત કરતા હોવાના કારણે અકસ્માતની શક્યતાઓ વધે છે અને જાહેરમાં સુરક્ષા જોખમાય છે. અરજદારે વધુમાં આક્ષેપો કર્યા છે કે ટોલ પર કામ કરતા કેટલાક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું જ નથી તેમજ ટોલના નિયમ દરોનું પાલન થતું નથી. સ્થાનિક વાહન ચાલકોને મળવાની રાહતનો અમલ પણ ન થયો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાના કારણે સમગ્ર મામલે આયોજનબદ્ધ રીતે ગેરરીતિની શંકા વ્યક્ત કરી ટોલના મુખ્ય કોન્ટ્રાક્ટર સામે પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ફરિયાદમાં ટોલ ટેક્સના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ હાથ ધરવી, સીસીટીવી ફૂટેજની તપાસણી કરવી, પોલીસ મોનિટરિંગ ગોઠવવું તેમજ નિયમન ભંગ સાબિત થાય તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા
કોન્ટ્રાક્ટ રદ કરવાની ભલામણ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મુલદ માંડવા ટોલટેક્સ પર થયેલા આ ગંભીર આક્ષેપોને લઈને હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. મારું નામ વિજયભાઈ રામજીભાઈ ખૂંટ, હું સુરતનો રહેવાસી છું અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું. આપણે માંડવા ટોલ ટેક્સ છે જે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર, ત્યાંથી અમારા વાહનો પ્રસાર થાય છે, ટ્રકો. એમાં આ લોકો બિનજરૂરી પૈસા માંગે છે અને અમુક એમના જે મળતિયા હોય એમના કોઈ ટ્રકના, એના કોઈ ભારે વાહનના કે કોઈ ટોલ ટેક્સના પૈસા લેવામાં નથી આવતા. ફક્ત ને ફક્ત જે અજાણ્યા વ્યક્તિઓ છે એમની પાસે જ લેવામાં આવે છે, બાકી બધાને છોડી દેવામાં આવે છે. અને આ ટોલ ટેક્સ ઉપર ઓવરલોડનો દંડ વસૂલવામાં એક જ ટોલ ટેક્સ ઉપર આવે છે, બાકી ગુજરાતમાં કોઈ ટોલ ટેક્સ ઉપર આવો દંડ વસૂલવામાં નથી આવતો. બીજા નંબરમાં કે ત્યાં ડ્રાઈવરો હારે ગુંડાગર્દી કરે છે, માલિકો ફોન કરે તો એમની હારે બી ગુંડાગર્દી કરે છે અને કે તમારે જ્યાં જે વસ્તુ કરવી એ કરજો, અમારે અહીંયા આ જ રીતે પૈસા લેવામાં આવશે. આવી રીતે બધી દાદાગીરી કરીને અને એ બધું ત્યાં ટોલ ટેક્સ ઉપર બધી ચાલે છે. બહારના માણસો, પરપ્રાંતીય માણસો, સ્થાનિક માણસોને જે નોકરીએ રાખે છે એ ગાડીઓ પાછળ લટકાઈ જાય છે. એ બી આ વિડીયાની અંદર આવેલું છે, તમને બતાવવામાં આવશે કે એ કોઈ પડી જાય, એની એક્સિડન્ટ થાય, એની જવાબદારી કોની? એમ એ તો અહીંના સ્થાનિક માણસ છે, ગરીબ માણસ છે. ગરીબ માણસનું ટોલ ટેક્સ ઉપર કમ્પ્લીટ શોષણ કરવામાં આવે છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી અને અંકલેશ્વરના ઉદ્યોગ મંડળ એઆઈએના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંકલેશ્વરની જયશ્રી એરોમેટિક્સ કંપનીના સંકુલમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના હોદ્દેદારો અને ઉદ્યોગકારોની હાજરીમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનાથી પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે જીપીસીબીના આરઓ એસએન અગ્રાવત, એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ એન્વાયરો કમિટીના ચેરમેન વાલમજી દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ પર્યાવરણ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગકારોએ ઔદ્યોગિક વસાહતમાં વધુમાં વધુ ગ્રીન બેલ્ટ વિકસાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગોષ્ઠીમાં પર્યાવરણનું સંરક્ષણ, પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો અને હરિયાળી વાતાવરણ વધારવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ 22 એપ્રિલ એટલે કે અર્થ ડે, વર્લ્ડ અર્થ ડે નિમિત્તે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અહીંયા આજરોજ આ પટાંગણમાં એટલે કે જયશ્રી એરોમેટિક પ્રાઇવેટ લિમિટેડના જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તેમાં આપણા આરઓ શ્રી અગ્રાવત સાહેબ અને વિમલભાઈ જેઠવા પ્રેસિડન્ટ તેમજ ઓફિસ બેરર અને આખો સ્ટાફ જયશ્રી એરોમેટિક આ બધાની સાથે આપણે ગ્રીન બેલ્ટ જે છે જયશ્રી એરોમેટિકનો એમાં વૃક્ષારોપણ કર્યું છે અને એક એવો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભારત ભૂમિ એ એક સદાય પૃથ્વીને માતા ગણે છે અને એનું દોહન નહીં પણ એનું સતત જતન કરે છે. આ જતનના ભાગરૂપે અને વસુંધરામાં આપણે કઈ રીતે રહેવું જોઈએ અને આપણી સૂર્યમાળામાં એકમાત્ર ગ્રહ પૃથ્વી કે જેમાં જૈવિક વસ્તુ શક્ય છે અને આ જીવનને સતત ઉજાગર રહે અને એનું પોષણ થાય એવા પ્રયત્ન અને એવા સંદેશા સાથે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે. અસ્તુ વંદે ભારત માતા કી જય. વાલિયાના ઘોડા ગામમાં દીપડાએ ભેંસના બચ્ચા ઉપર હુમલો કરી શિકાર બનાવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વાલિયા તાલુકાના ઘોડા ગામમાં વહેલી સવારે દીપડાએ મહેન્દ્રસિંહ ગણપતસિંહ ખેરના ભેંસના બચ્ચા પર હુમલો કરી તેને શિકાર બનાવ્યું હતું. બચ્ચું દોરડાથી બાંધેલું હોવાથી દીપડો તેને ત્યાંથી જ લઈ જઈ શક્યો ન હતો અને સ્થળ પર જ મારણ કર્યું હતું. આ બનાવને પગલે ગામના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો અને પશુ પાલકોમાં ગભરાહટ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ ઘટના અંગે વન વિભાગ પાસે તાત્કાલિક પાંજરું મૂકવાની માંગ કરી છે. ભરૂચમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા 200 જેટલા કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ભરૂચમાં સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવનાર શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે વિશેષ મતદાન પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે યોજાયું હતું. મામલતદાર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ મતદાનમાં 200થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોવાથી તેઓ માટે પૂર્વ મતદાનની
આ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી માધવી મિસ્ત્રીના નિરીક્ષણ હેઠળ આ મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. કર્મચારીઓના મતદાન પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.